જય સ્વામિનારાયણ. તમે ખોટા હતા એટલે તમે માફી માંગવા પહોંચ્યા, પણ જે વ્યાસપીઠ ઉપરથી તમે બોલ્યા હતા ને ત્યારે હજારો શ્રોતાઓ ત્યાં તમારી સામે બેઠા હતા, લાખો શ્રોતાઓ તમને સાંભળી રહ્યા હતા અને કથાનો સમય પણ જાહેર હતો કે આટલા વાગે તમે આવવાના છો કથામાં અને લોકો ત્યાં તમને સાંભળવા આવશે. જલારામ બાપા વિશે તમે વિવાદિત નિવેદન આપ્યું, તમારો વિરોધ થયો, તમે માફી પણ માંગી અને હવે તમે વીરપુર પહોંચ્યા તો એવી રીતે પહોંચ્યા કે જાણે તમે બહુ મોટો ગુનો કર્યો છે. ગુનો કર્યો છે ને એ હવે કબૂલાત થઈ ચૂકી છે તમારી, કેમ કે તમે જલારામ બાપાના સાનિધ્યમાં પાછળના દરવાજેથી ગયા હતા. પાછળના દરવાજેથી જલારામ બાપાના વીરપુર ધામની અંદર તમે દર્શન કરવા માટે પહોંચ્યા અને હવે તમારી સાથે સાથે સવાલ એ રાજકોટ જિલ્લા પોલીસની સામે પણ થાય છે કે તમારા રાજકોટ જિલ્લાની અંદર બ્લેક કલરની ગાડી, કાળા કાચવાળી ગાડી અને નંબર પ્લેટ વગરની ગાડીને પણ જો રાજકોટ પોલીસ પ્રોટેક્શન આપતી હોય ને તો સાહેબ અમારે હવે રાજકોટ પોલીસ પાસેથી પ્રોટેક્શન લેવું છે અને એવી ગાડીઓનું પ્રોટેક્શન લેવું છે સાહેબ કે જેના કાળા કાચ, કાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ. હવે આપજો તમે પ્રોટેક્શન રાજકોટના દરેક નાગરિકોને, રાજકોટ જિલ્લાના દરેક લોકોને કે જે તમારી પાસે પ્રોટેક્શન માંગવા આવે ને એમને. ક્યાં તમારી કાળી નંબર પ્લેટ? કાળી ગાડીમાં નંબર પ્લેટ પણ નથી, કાચ પણ કાળા છે. સ્વામીજીને બચાવવા માટે પોલીસ પણ એમની હારે છે. વ્યાસપીઠ ઉપરથી નિવેદન આપતા પહેલા તમે વિચાર્યું નહીં. મેં આ વાંચ્યું હતું એટલે મેં નિવેદન આપ્યું, પણ તમે એ તો વિચારો, તમે જે વાંચ્યું છે એની સાથે સાથે તમે ઇતિહાસ તો વાંચતા જાઓ. સ્કૂલના વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવવામાં આવે છે, એમાંય કેટલી વાર્તાઓ અને કેટલી વાતો કરવામાં આવે છે. જો એ સમજ્યા હોત ને તો આ નિવેદન ના થાત. વ્યાસપીઠ ઉપરથી તમે નિવેદન આપ્યું હતું, વ્યાસપીઠ ઉપરથી. અને જ્યારે તમે જલારામ બાપાની શરણાગતિમાં ગયા, જ્યારે તમે એમની માફી માંગવા ગયા તો તમારે પાછળના રસ્તેથી જવું પડ્યું. કોઈ સમય બમેલી કોઈ જાણ નહીં. તમારા સંપ્રદાયના કોઈ સ્વામીને પૂછ્યું કે કેટલા વાગે આવવાના છે તો કે સવારમાં 5 વાગે આવે, બપોરે 10 વાગે આવે, સાંજે 4 વાગે આવે. કોઈ તમારા સમયનું કોઈ ઠેકાણું નહીં. સમય તો આપવો તો એક વખત તમારે. તો ત્યાં જે લોહાણા સમાજ, જે રઘુવંશી સમાજના યુવાનો કે જેમની લાગણી દુભાણી હતી ને એ પણ તમને સાક્ષાત નજર સામે જોઈ શકે કે ના, જે સ્વામીએ બફાટ કર્યો તો, જે અમારા સ્વામી, જે અમારા આખા વીરપુરના જલારામ બાપાની સામે જે બફાટ કર્યો હતો ને એ અત્યારે તેમને શીશ ઝુકાવે છે. નવાઈની વાત તો એ છે કે આ ઉદારતા છે વીરપુરની. આ વીરપુરનું એ જલારામ મંદિર, એ વીરપુર ધામ કે જેની ઉદારતા કે તમે પાછલા દરવાજેથી માફી માંગવા ગયા તો તમને માફી મળી. આ ઉદારતા છે, આ શીખવા જેવું છે. શીખવાનું એ છે એ જલારામના વીરપુર ધામમાંથી કે જ્યાં કોઈ પણ આવે એની માટે સદાય સદાવ્રત ખુલ્લું છે. એમણે કોઈ દિવસે પોતાનો સંપ્રદાય મોટો બનાવવા માટેની વાત નથી કરી. એને તો એમ જ છે કે જે કોઈ વ્યક્તિ આવે અહીંયા સનાતની ધર્મના, અહીંયા તમામ લોકો માટેના દરવાજા ખુલ્લા છે. એમણે કોઈ દિવસ કોઈનો સંપ્રદાય, પોતાનો સંપ્રદાય મોટો કરવા માટે પોતાની લીટી લાંબી કરી બીજાની કોઈની ભૂસી નથી. અને તમે જેટલી વાર બફાટ કર્યા છે એટલી વાર તમારા સંપ્રદાયની લીટી લાંબી કરવા માટે બીજાની સંપ્રદાયની લીટી તમે ભૂસી છે. અને આજે હું તમને અહીંથી છાતી ઠૂકીને કહું છું કે આ તમારી ભૂલ હતી કે તમે પાછલા દરવાજેથી જલારામના વીરપુર મંદિરની અંદર તમે માફી માંગવા ગયા. રાજકોટ પોલીસ ઉપર પણ સવાલ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ક્યાં તમારા નિયમ ફોલો કરતી તમારી જ રાજકોટ પોલીસ?
કાળા કાચવાળી ગાડી, નંબર પ્લેટ નહીં, અને એમાંય એમને પોલીસનું પ્રોટેક્શન મળે. હવે રાજકોટના અલગ અલગ લોકો પણ આ જ પ્રકારની ગાડી લઈને પ્રોટેક્શન માંગવા જશે. હવે જોવું છે પોલીસ કેમની પ્રોટેક્શન આપે છે. તમારું શું માનવું છે? સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી, જેમને વ્યાસપીઠ ઉપરથી બફાટ કર્યો અને જ્યારે જલારામ બાપાના સાનિધ્યમાં માફી માંગવા આવી ત્યારે પાછળના દરવાજેથી ગયા. ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.